જોઈ રહ્યા છો આપકે સાથ હરપલ કી નઈ ખબર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તોફાની વાવાઝોડા સાથે વરસાદ પડતા ખેડૂતોને વ્યાપક નુકસાનની ભીતિ। ઉપલેટા પંથકમાં તોફાની પવન સાથે વરસાદ પડતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન। ગ્રામ્ય વિસ્તારમાં ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર હોય 4 મહિના મહેનત કરી પાક તૈયાર કરેલ, પરંતુ ગઈકાલે પડેલ કમોસમી તોફાની પવન સાથે વરસાદ પડતા ઘઉંનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે। એક ખેડૂતને 50,000 થી 1 લાખ સુધીનું નુકસાન થઈ ગયું હોય। તાત્કાલિક સર્વે કરતા ખેડૂતો માંગ કરી રહ્યા છે। ગઈકાલે તોફાની પવન ફૂંકાતા ખેડૂતોના તૈયાર પાક ઘઉં, ચણા, લસણ, જીરું સહિતના પાકને નુકસાન થવાની શક્યતા છે। ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે ભારે પવન ફૂંકાયેલ, ત્યારે ખેડૂતોનો લણવાનો પાક ઘઉંનો તૈયાર હોય। પવન ફૂંકાતા ઠેર ઠેર ઘઉંનો પાક ઢળી જમીનદોસ્ત થઈ ગયો હતો। ખેડૂતોના જણાવ્યા મુજબ પાક ઢળી પડતા હવે પાક હાથમાં આવે તેમ નથી। ખેડૂતોને લાખો રૂપિયાના નુકસાનની ભીતિ છે, ત્યારે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવે। મારું નામ ભાવેશભાઈ બારિયા, જિલ્લો રાજકોટ, તાલુકો ઉપલેટા। ગત રાતે હવામાન ખાતાની આગાહીથી જે રાતે અમારી ઉપર સંકટ આવ્યું તાલુકાની અંદરમાં પવન અને વરસાદ, એમાં ચણા, લસણ, ઘઉં, પછી જે શેરડીના પાક કહેવાય, જે અન્ય વગેરે પાકોમાં નુકસાની આવેલી છે। અને પશુપાલનની અંદરમાં વાત કરીએ તો જાહેર મકાઈ અને ખોળના ભાવ વધતા પશુપાલનના દૂધના ભાવ ઘટતા જાય છે। એના હિસાબે ખેડૂત દિવસે દિવસે અમે પરેશાન ને હેરાન છીએ। તો આવનારા દિવસોમાં છેલ્લા 5 વર્ષથી અમે એટલી હેરાનગતિમાં છે કે ધિરાણ કે કોઈ ખેડૂત એટલો કર્જામાં ડૂબી ગયેલો છે કે અવિનવી આફત આવ્યા રાખે તો અમે રાજ્ય સરકાર અને કૃષિ મંત્રાલયથી અમારી એવી માંગ છે કૃષિ મંત્રીને કે ઘઉં અત્યારે અમારા બધા ઢળી ગયા છે અને ઘણા પાકોમાં નુકસાની છે, એની વળતર તાત્કાલિક અમને ચૂકવે અને સરકારે અમને મદદ કરવી જોઈએ। ખેડૂત અમે કરજમાં ડૂબતા જઈએ છીએ, ધિરાણ ફીલની સ્કૂલની ફી નથી ભરી શકતા। કોરોના દિવસોના આમનામ ખેડૂત માટે આફત અને માવઠા આવી રહ્યા છે। હવામાન વાળાની આગાહી હિસાબે સરકારને પણ ખબર છે કે ખેડૂત માટે આવી આફતો વારંવાર આવી રહી છે, તો સરકારશ્રીને મદદ કરવી જોઈએ અને અમારો એવો સંદેશ છે કે રાજ્ય સરકાર અને કૃષિ મંત્રી અમને મદદ કરે। ભાવેશભાઈ, જે આ વાવેતર કરે છે ખેડૂતોને વીઘે કેટલી નુકસાન? ઘઉંની અંદરની વાત કરીએ તો અમારે 10 થી 12,000 વીઘાનો ખર્ચો લાગે છે અને અત્યારે જે અમે બજારમાં જે વેપારીને ઘઉં દેવા જાય છે એ ઘઉંનો ભાવ આવે છે અમને 440 થી 30 નો ભાવ। તો એમાં ખેડૂતોને કંઈ ઉત્પાદન મળતું નથી અને ભાવ કંઈ અમને એટલો મળતો નથી। અને ગઈ રાતે જે હવામાન ખાતાની આગાહીથી વાવાઝોડું આવ્યું તો ઘઉંનો નાશ થઈ ગયો છે, તો અમે વગેરે કોઈ પાક લઈ શકીએ નહીં। તો અમે સરકારને મદદ કરીએ છીએ કે અમને 20,000ની વીઘા ઉપર અમને વળતર ચૂકવો। આ બાબતથી જે ખેડૂતો દિન પ્રતિદિન નુકસાની કરે છે એ બાબતથી સરકારને શું સહાય કરે? સરકાર પાસે અમારી માંગ છે કે વીઘામાં ઘઉં હોય, ચણા હોય, જેને જે ઉત્પાદન થતું હોય સર્વે કરીને અમને સરકાર અમને વળતર આપે અને જેટલી નુકસાની હોય એ જ રીતનું વળતર આપે અને સર્વે સરકાર કરીને અમને વળતર આપે જ છે। મારું નામ છે મનીષભાઈ બચુભાઈ વસોયા, ગામ ઉપલેટા, રાજકોટ જિલ્લો। મનીષભાઈ, જે કાલે કમોસમી વરસાદ પડ્યો છે ક્યાં ક્યાં પાકોને નુકસાની ગઈ છે અને કેવડી નુકસાની આવી? ગઈકાલે જે પવન સાથે વાવાઝોડા અને વરસાદ જેવું હતું એની અંદર મોટા ભાગે તો ઘઉં બધાય જે પાક ઉપર હતો અને હાર્વેસ્ટર બધા જમીનદોસ્ત થઈ ગયા છે। એના સિવાયના લસણ, ડુંગળીના પાક અને મકાઈ છે, જવાર છે, બધું જ હુરાવી દીધું છે। શેરડીનો પાક, કેળાની અંદર પણ કેળાના પાકના બગીચામાં સારી એવી નુકસાની છે। આજે જે પાક નુકસાની છે તેને ઉભો કરીને હાથ ઉભો કરવા એવી શક્યતા ખરી? ના, એ પાક ઉપર જ હતો બધા। આ બધાય જે કઈ પાક છે એ બધા અત્યારે પાક ઉપર લેવાની અણી ઉપર જ હતા, એટલે હવે એમાં કઈ સુધારો થાય નહીં। ખેડૂતને વીઘે કેટલી નુકસાની ગઈ? પછી વીઘે તો જેવી રીતે જે પાક 5,000 થી લઈને 1 લાખ સુધીની નુકસાની ગણી શકાય। શું માંગ છે સરકારને? એવી અમારી બધા ખેડૂત તરફથી માંગણી છે કે જેમ બને એમ જલ્દીથી આનો સર્વે કરે અને સહાય ચૂકવે।